અમરેલી જિલ્લામાં સાંજનો સમય ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ માટે ભારે દોડધામ ભર્યો રહ્યો. ફાયર ઓફિસર ઇત્સી ગઢવીની આગેવાની હેઠળની ટીમ અલગ અલગ વિસ્તારોમાંથી મળેલા ઇમરજન્સી કોલ પર ત્વરિત એક્શન લઈ એક તરફ કલાકોની જહેમત બાદ ભીષણ આગ પર કાબુ મેળવ્યો તો બીજી તરફ ઊંડા કૂવામાંથી એક મૃતદેહને બહાર કાઢી પ્રશંસનીય રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. અમરેલી ફાયર કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે વડિયા તાલુકાના મોટી કુકાવાવ ગામની વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ફાયર ઓફિસર એચસી ગઢવી અને તેમની કર્મનિષ્ઠ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. ફાયર ફાઇટરોએ પોતાની આગવી સૂઝબૂછ અને વર્ષોના અનુભવનો ઉપયોગ કરી કૂવામાં ઉતરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ભારે જહેમત બાદ ડૂબી ગયેલા વ્યક્તિના મૃતદેહને સુરક્ષિત બહાર કાઢી પોલીસ અને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ હિતેશભાઈ રમેશભાઈ ટાઢાણી તરીકે થઈ છે. કંટ્રોલ રૂમ પર અન્ય એક મોટી દુર્ઘટનાનો કોલ મળ્યો કે બગસરા તાલુકાના હડાળા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ કાળુભાઈ દિવાણીના ઘરમાં 2 રૂમમાં સંગ્રહ કરી રાખેલા સૂકા ચારામાં ભીષણ આગ લાગી હતી. આગની તીવ્રતા વધુ હોવાથી ફાયર સ્ટાફે તાત્કાલિક મોરચો સંભાળ્યો. રહેણાંક વિસ્તાર હોવાથી આસપાસ આગ ન ફેલાય તે માટે ટીમે સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.